રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે તુરિયાની ખેતી વિશે. સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયોની અંદર લેવાની છે. એના અંદર તુરિયાને ખેતીને લગતી તમામ વિષયો ઉપર આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો વિશેષ કોઈ સમય નહીં બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે તુરિયાની ખેતીમાં જમીન કઈ અનુકૂળ આવે. તો એના અંદર તમારે કાળી જમીન હોય અથવા ગોરાડુ જમીન હોય, મધ્યમ નિતારવાળી જે જમીનો હોય છે એ વધારેમાં વધારે તુરિયાની ખેતી માટે અનુકૂળ આવતી હોય છે. અને ખાસ કરી અને તુરિયાની ખેતીમાં પાણી જે છે મહત્વનો ભાગ ભજવતું, એટલે કે મીઠું પાણી હોય એ જ તુરિયાની ખેતીને માફક આવે છે. ઘણી જગ્યાએ ઘણા ખેડૂત મિત્રો કે ભાઈ અમે બોરવેલનું પાણી વાપરીએ છીએ અને તુરિયામાં ઊભો સુકારો લાગી જાય છે. તો આવા પ્રશ્ન તુરિયાની અંદર આવી શકે છે. જો પાણી તમારે ખારાશયુક્ત હોય અથવા પીવાલાયક પાણી ના હોય તો એના અંદર તુરિયાની ખેતી થઈ શકતી નથી. તો એ ખાસ તમે ખેડૂત મિત્રો યાદ રાખજો. અને હવે આપણે વાત કરીએ કે આમાં વાવેતરની પદ્ધતિ વિશે. તો આમાં મુખ્યત્વે બે પદ્ધતિથી વાવેતર થતું હોય છે. એક તો ખુલ્લું ઓપન ફિલ્ડની અંદર વાવેતર થતું હોય, ક્યારા પદ્ધતિથી વાવેતર થતું હોય છે. તો એના અંદર તમારે જે છોડથી છોડનો જે ગાળો છે 3 ફૂટનો રાખવાનો છે અને લાઈનથી લાઈનનો જે ગાળો છે એ તમારે 6 ફૂટનો રાખવાનો છે. બીજી જે પદ્ધતિ છે એ છે મલ્ચિંગની પદ્ધતિ, એટલે કે ડ્રીપથી મલ્ચિંગ કરી અને વાવેતર કરવાનું આવે છે. એના અંદર તમારે લાઈનથી લાઈન જે ગાળો છે એ રાખવાનો રહેશે 5 ફૂટ અને છોડથી છોડનો જે ગાળો છે એ તમારે રાખવાનો રહેશે 3 ફૂટનો. આવી રીતે તમારે એનું વાવેતર કરવાનું હોય છે. હવે આપણે વાત કરીએ કે એમના વાવેતરનો સમય શું હોય. તો તુરિયા મુખ્યત્વે શિયાળુ, ઉનાળુ, ચોમાસું ત્રણેય ઋતુની અંદર થતું હોય છે. પણ ખાસ કરી અને 22 ડિગ્રીથી લઈ અને 35 ડિગ્રી વચ્ચેનું જે તાપમાન છે એ તુરિયાને માટે સારામાં સારું અનુકૂળ આવતું હોય. પણ જે ખેડૂત મિત્રોને ત્યાં ઉનાળાની અંદર 35 ડિગ્રી પ્લસના જે તાપમાન જતા હોય છે, 34-35 ડિગ્રી પ્લસના, તો એ ખેડૂત મિત્રોએ ઉનાળાની અંદર તુરિયાનું વાવેતર ટાળવું જોઈએ. કારણ કે અતિશય ટેમ્પરેચરના હિસાબથી તુરિયાનો વિકાસ રૂંધાઈ જાય છે અને વહેલા બળી જાય છે. આવા પ્રશ્ન આવતા હોય છે. એટલે જે એરિયાની અંદર બહુ ઊંચું તાપમાન જતું હોય તો ત્યાં તુરિયાની ખેતી ઉનાળાની અંદર ના થઈ શકે. હવે આપણે વાત કરીએ કે તુરિયાની આપણે જાતની પસંદગી કઈ કરવી. તુરિયાની ખેતી આપણે કરવી છે તો એના અંદર આપણે કઈ જાત પસંદ કરી શકીએ. તો ખાસ કરી અને એના અંદર 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક તો ટૂંકા, મધ્યમ લાંબા અને લાંબી વેરાયટી. એ રીતની વેરાયટીઓ અલગ અલગ આવતી હોય છે. આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ હાજર છે, એ હું તમને બતાવી દઉં અને એની થોડી ખાસિયતો વિશે પણ તમને વાત કરી દઉં. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો દેશી વેરાયટી. આ છે સરદાર. આ ઓપી વેરાયટી છે, દેશી તુરિયાની વેરાયટી છે. હાવ ટુકડી થાય, નાનું તુરિયું થાય અને દેશી વેરાયટી એટલે આ સરદાર વેરાયટી છે. એટલે જે કોઈને દેશીનું વાવેતર કરવું હોય તો એ તમે સરદારનું પસંદ કરી શકો છો. હાવ ટુકડી થશે, એક વેચ આજુબાજુનું થશે. હવે પછીનો જે સેગમેન્ટ છે એના અંદરની વાત કરીએ તો આ જે તુરિયા છે આ નીચેની સાઈડથી સેજ જાડું થશે, લાંબુ થશે. આ જે જાડુ અને લાંબા તુરિયા. તો આના અંદર આપણી પાસે છે સંગ્રો સીડ્સનું પલ્લવી વેરાયટી. આ તમે જોઈ શકો છો, સંગ્રો સીડ્સનું પલ્લવી. આના આ જ સેગમેન્ટની અંદર આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો એ છે ન્યૂ જીન્સનું મૃદુલા વેરાયટી. મૃદુલા ન્યૂ જીન્સ કંપનીનું. આનું પણ પ્રોડક્શનની દ્રષ્ટિએ ખૂબ સારું છે. ઉત્પાદન સારામાં સારું આપણને આપી શકે છે આ વેરાયટી. હવે વાત કરીએ તો સેમ સેગમેન્ટની અંદર, એવું જ સેગમેન્ટની અંદર નિધિનું છે 101 વેરાયટી. આ પણ ખૂબ સારી વેરાયટી છે. અને હવે વાત કરીએ કે મીડિયમ લંબાઈ અને પ્રોડક્શનની અંદર વધારે એવી વેરાયટી. અને ખાસ કરી અને અત્યારે ઉનાળાની અંદર
જે લાંબી વેરાયટીઓ તુરિયાની છે એ ખાસ પસંદ કરવાની રહે, કારણ કે જ્યારે તમે લાંબી વેરાયટીઓ પસંદ કરશો ત્યારે એ ઉનાળાની અંદર માંડ મીડિયમ રેન્જની અંદર, એટલે કે 35-40 સેન્ટીમીટર આજુબાજુની એની લંબાઈ પકડશે લાંબી વેરાયટીની અંદર. બાકી તમે જો ટૂંકી અથવા મીડિયમ વેરાયટી પસંદ કરશો તો એ 25 થી 30 સેન્ટીમીટરની આજુબાજુની લંબાઈ પકડશે. હવે મધ્યમની વાત કરીએ તો મધ્યમ લંબાઈની અંદર આ તમે એડવાન્ટાનું છે અનિતા વેરાયટી, આ પણ ખૂબ સરસ છે. પ્રોડક્શનની દ્રષ્ટિએ આ બધી જ વેરાયટીઓ જે મીડિયમ રેન્જની અત્યારે હું તમને બતાવું છું મધ્યમ લંબાઈવાળી, આ બધી જ વેરાયટીઓ પ્રોડક્શનની અંદર ખૂબ જ વધારેમાં વધારે પ્રોડક્શન આપણને આપતી હોય છે. આ છે નામધારી સીડ્સનું 4789 વેરાયટી. આના સિવાયની આપણે વાત કરીએ તો ઈસ્ટ વેસ્ટ સીડનું નવી વેરાયટી છે, નાવી ઈસ્ટ વેસ્ટનું નાવી F1. આના સિવાયની આપણે વાત કરીએ તો કલર સીડ્સનું છે 1275 સનાયા વેરાયટી. આ તમે જોઈ શકો છો કલર સીડ્સનું સનાયા 1275, આ પણ ખૂબ સરસ વેરાયટી છે. અને બીજી આપણે વાત કરીએ તો 1214 US એગ્રી સીડ્સનું 1214, આ તમામ વેરાયટીઓ F1ની અંદર છે. પ્રોડક્શન સારામાં સારું આપણને લઈ આપવા માટે સક્ષમ વેરાયટીઓ છે. હવે આપણે વાત કરીએ કે ઉનાળાની અંદર ખાસ આ તમારે વાવવાની જે વેરાયટીઓ થતી હોય એ ઉનાળાની અંદર ખાસ કરી અને જે લાંબી પતલી અને લાંબી જે વેરાયટીઓ છે એનું તમારે વાવેતર કરવાનું છે. એટલે કે આ તમે અજીત સીડ્સનું બોનાન્ઝા વેરાયટી છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ સરસ વેરાયટી છે, એકદમ ઉપરથી લઈને નીચે સુધી એક સરખું થશે, લાંબુ થશે અને સારામાં સારું પ્રોડક્શન પણ લઈને આપશે અને માર્કેટ રેટ પણ તમને સારામાં સારો લઈને આપશે. અને જો કલરની વાત કરીએ તો એકદમ ગ્રીન કલર ઉપર આ થશે. હવે એ જ સેમ સેગમેન્ટની અંદર ઈસ્ટ વેસ્ટનું નવીન વેરાયટી છે, આ પણ પતલું અને લાંબી વેરાયટી છે. એના સિવાયની આપણે વાત કરીએ તો અંકુર સીડ્સનું લતિકા, ખૂબ જ પ્રચલિત માર્કેટની અંદર સારું એવું ચાલતું અંકુર કંપનીનું લતિકા વેરાયટી, આ પણ પતલું અને લાંબુ છે. અને કોઈ ખેડૂત મિત્રોને થોડું સસ્તું બિયારણ કરવું હોય તો એ તમે શ્રીનાથજી સીડ્સનું મીરા વેરાયટી પણ તમે પસંદ કરી શકો છો. મીડિયમ રેન્જની અંદર પતલું અને લાંબુ સારી વેરાયટી છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, મેં તમને બિયારણ વિશે સારી એવી માહિતી આપી છે. હવે આપણે આગળની વાત કરીએ તો આમાં આપણે પાયાનું ખાતર કયું નાખવું. તુરિયાની ખેતી આપણે જ્યારે કરતા હોય તો સૌ પ્રથમ આપણને સવાલ થાય કે ભાઈ આમાં આપણે પાયાનું ખાતર કયું નાખવું. તો પાયાના ખાતરની અંદર 20-20-0-13 તમે પસંદ કરી શકો છો. એના સિવાય જો તમારે ડીએપી વાપરવું હોય તો ડીએપી પણ તમે વાપરી શકો છો, પણ 20-20-0-13 સારું પડશે. અને ખાસ કરી અને છાણિયું ખાતર ફરજિયાત વાપરવાનું છે, કારણ કે છાણિયા ખાતર વગર ખેતી કરવી અશક્ય જેવું છે. તો છાણિયું ખાતર વાપરવાની ખાસ તમને ભલામણ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે આપણે પૂરતી ખાતર કયા વાપરી શકીએ. જ્યારે આપણે છોડ ઉગી અને મોટા થઈ ગયા હોય થોડા થોડા, તો આપણે પૂરતી ખાતર એમાં કયા કયા સમયે કયું કયું પૂરતી ખાતર આપી શકીએ. તો ખાસ કરી અને જ્યારે છોડ 15 દિવસની આજુબાજુનો થતો હોય ત્યારે તમારે 1 વીઘા એટલે કે 16 ગુઠાના 1 વીઘાની અંદર તમારે 3 કિલો લેખે 19-19 તમારે આપવાનું રહેશે. અને જ્યારે છોડ તમારો 25 દિવસની આજુબાજુનો થાય ત્યારે તમારે 1 વીઘાની અંદર 5 કિલો લેખે મેગ્નેશિયમ સલ્ફેટ જે આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. અને છોડ જ્યારે 35 દિવસની આજુબાજુનો થતો હોય એ સમયે તમારે 12-61-0 એ તમારે 1 વીઘાની અંદર 3 કિલો લેખે તમારે પાણી સાથે આપવાનું રહેશે. જો તમે ઓપન આપતા હોય તો તમારે ડોલ અથવા ટીપણાની અંદર એનો ગોળ કરી અને નળ દ્વારા પાઈ શકો છો. અને જો તમારે ડ્રીપ હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી, તો એને તમે ટીપણામાં ઓગાળી અને તરત ચડાવી શકો છો. એટલે એ તમારે કઈ રીતે ઉપયોગ કરવો એ તમે જોઈ શકો છો. પછી જ્યારે તમારો છોડ 45 દિવસની આજુબાજુનો થતો હોય એ સમયે તમારે
13-0-45 એ તમારે 1 વીઘાની અંદર 3 કિલો લેખે તમારે આપવાનું રહેશે. અને છોડ જ્યારે 60 દિવસની આજુબાજુનો થતો હોય એ સમયે તમારે 00-50 જે આપણે પોટાશ તરીકે પણ ઓળખીએ છીએ એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. એના સિવાયની આપણે વાત કરીએ તો તમારે કેલ્શિયમ, ઝિંક, બોરોન મિક્સ, માઇક્રોન્યુટન, પછી ઝાઇમબેઝ દવા ઘણી બધી આવે છે, સિસ્ટોગોલ્ડ આવે છે, મેગ્ના આવે છે. એના વિડીયો આપણે સ્પેશિયલ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા જ છે, એ પણ તમે જોઈ શકો છો, એનો તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે હ્યુમિક બેઝ જે દવાઓ આવે છે હ્યુમિક, એનો પણ ઉપયોગ કરી શકો છો. અને ખાસ જ્યારે છોડ તમારો 40-45 દિવસથી લઈ અને 50 દિવસ સુધીનો થતો હોય એ સમયે તમે એમિનો એસિડ બેઝ દવાનો ઉપયોગ ખાસ તમારે કરવો. એનાથી ફ્રૂટ સેટિંગ પણ સારું થશે, ફ્લાવરિંગની અંદર પણ સારામાં સારો ફાયદો થશે. એટલે એમિનો એસિડ બેઝ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે જે સ્ટેજ ઉપર જે ગ્રેડની જરૂર હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. જો તમને એના વિશે વિશેષ ખબર ના પડતી હોય અથવા તમે વિશેષ માહિતી લેવા માંગતા હોય તો તમારા છોડના ફોટા તમે મને વોટ્સએપ કરી દો કે જેથી હું એ જોઈ અને એમાં યોગ્ય ગ્રેડની તમને માહિતી આપી શકું છું. હવે આપણે વાત કરીએ કે એમાં આવતા રોગ જીવાત વિશે. તો ખાસ કરી અને એના અંદર રોગ અને જીવાત બંને લાગુ પડતું હોય તો સફેદ માખી જો આવતી હોય તો સફેદ માખીની અંદર તમારે ડાયફેન્થ્યુરોન જે 47.8% SC ફોર્મ્યુલેશનમાં આવે છે, આ તમે જોરદારનો ઉપયોગ કરી શકો છો. ડાયફેન્થ્યુરોન આવે છે આના અંદર સફેદ માખી માટે. હવે બીજી દવાની આપણે વાત કરીએ તો આ છે ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો. આના અંદર જે ટેકનિકલની આપણે વાત કરીએ તો ડાયફેન્થ્યુરોન અને ડિનેટોફ્યુરાન બંને દવા ભેગી આવે છે. એટલે કે આ સફેદ અને લીલા એક જ દવા બંને જીવાતને કંટ્રોલ કરી લેશે. પછીની આપણે વાત કરીએ તો મોલોમસી જો આવતી હોય તો મોલોમસીની અંદર તમે માર્શલનો ઉપયોગ કરી શકો છો. આનું જે માપ છે એ 25 ml નું છે. પ્રતિ પંપ 25 ml લેખે તમે માર્શલ વાપરી શકો છો. એના સિવાય થ્રિપ્સની અંદર તમે ધાનુકા કંપનીનું લાનેવોનો ઉપયોગ કરી શકો છો. આનું જે માપ છે એક પંપની અંદર 24 ml નું છે. એના સિવાયની આપણે વાત કરીએ તો તમે સિમોડિસનો ઉપયોગ કરી શકો છો. સિમોડિસ 360 ડિગ્રી છે. આ એક જ દવા તમામ જીવાતને કંટ્રોલ કરી લેશે. એટલે સિમોડિસનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આનું જે માપ છે એક પંપની અંદર 24 ml નું છે. એના સિવાય લીફ માઇનર આવતી હોય છે તો લીફ માઇનરને માટે તમે એફએમસી કંપનીનું કોરાજનનો ઉપયોગ કરી શકો છો. એક પંપની અંદર આનું માપ જે છે 6 ml છે. એટલે લીફ માઇનરની અંદર તમે કોરાજનનો ઉપયોગ કરી શકો છો. બીજો એક પેચીદો પ્રશ્ન આવતો હોય છે કે એ છે ફળના સડાનો પ્રશ્ન. ફળની અંદર ફળ જ્યારે નાનું હોય આટલું શીશું હોય એ સમય દરમિયાન ફળમાં ખાવતી હોય છે અને શીશાની અંદર ડંખ મારી જતી હોય છે. અને જ્યારે શીશું મોટું થાય ફળ બને ત્યારે એ ફળ વાંકું થતું હોય છે, સીધું થતું નથી, વાંકું થતું હોય છે. અને એને તોડીને તમે જુઓ તો અંદર નાની નાની મલું ઈયળ હોય છે. તો આ સમસ્યાથી બચવા માટે તમે આ જે ધાનુસાન છે ધાનુકા કંપનીનું ધાનુસાન પેન્થોએટ આવશે આના અંદર 50%. આ કન્ટેનનો તમારે એક પંપની અંદર 25 ml નાખીને ઉપયોગ કરવાનો છે. જ્યારે શીશા બેહવાની શરૂઆત થાય આટલા શીશા થઈ જાય ત્યારથી તમારે આના રાઉન્ડ શરૂ કરી દેવાના છે. એક પંપની અંદર 20 થી લઈ અને 25 ml લેખે નાખી અને રેગ્યુલર 3-4 દિવસે 5 દિવસે સ્પ્રે કરશો તો સોનમાખનો પ્રશ્ન આવશે નહીં અને ફળ બગડશે નહીં. હવે વાત કરીએ કે જો લીલી ઈયળ લાગે તો લીલી ઈયળ અથવા કાબરી ઈયળ, કોડિયા ઈયળ, પડિયા ઈયળ એ બધાને કંટ્રોલ કરવા માટે તમારે એક જ દવાનું નામ યાદ રાખવાનું છે અને એ છે તુફાન પ્લસ. તમામ પ્રકારની ઈયળોને કંટ્રોલ કરી લે છે. સાથે ઓછા પ્રમાણની અંદર ચૂસિયા પ્રકારની જીવાત હશે તો પણ આ કંટ્રોલ કરી લેશે. એટલે તમારે એક જ દવાનું નામ યાદ રાખવાનું છે, એ છે તુફાન પ્લસ. આના કન્ટેન્ટની વાત કરીએ તો આના અંદર આવશે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9%. એટલે તુફાન પ્લસ ખાસ તમારે ઈયળ માટે યાદ રાખવાનું રહેશે.
હવે આપણે વાત કરીએ કે વાયરસ આવે તો વાયરસ માટે આપણે શું કરવું છે. તો વાયરસ માટે તમે લીચીનો ઉપયોગ કરી શકો છો. આ લીચી ચોકલેટ છે, આ એક પંપની અંદર તમારે એક ચોકલેટ નાખવાનું છે, સાથે આના અંદર આવશે મિક્સ માઇક્રોન્યુટ્રન. એટલે આ બંને તમારે એક પંપની અંદર નાખી દેવાનું છે. આનું કોમ્બો પેક છે અને આ અલગ અલગ પણ મળે છે. તો તમે લીચી અને લિટમેક્સનો પણ ઉપયોગ કરી શકો છો વાયરસની અંદર. અને બીજી આપણે એક દવાની વાત કરીએ તો આ છે ઓર્મી, સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું ઓર્મી. આના અંદર વેલિડામાઇસિન 5% અને ટેબુકોનાઝોલ 15% છે. એટલે કે આ એક જ દવા વાયરસમાં પણ સારામાં સારો કંટ્રોલ કરશે અને ફૂગમાં પણ સારામાં સારો કંટ્રોલ કરશે. તો આ એક જ દવા તમારે વાપરવાની રહે ફૂગ અને વાયરસ માટે. હવે વાત કરીએ કે છોડ પીળો પડી જતો હોય, ઊભો સુકારો લાગતો હોય, તો જ્યારે થોડું ટેમ્પરેચર પ્લસ થતું હોય, ઓવર ટેમ્પરેચર થતું હોય, તો એવા સમયની અંદર આપણે છોડને રક્ષણ માટે શું કરી શકીએ. તો એના અંદર તમે વાપરી શકો છો ઇન્ડોફિલ કંપનીનું ઇમ્પ્રેશન. આનું જે માપ છે એક પંપની અંદર 20 થી લઈને 25 ગ્રામ તમારે નાખવાનું છે. ટ્રાયસાયક્લોઝોલ 45% અને હેક્ઝાકોનાઝોલ 10% WDG ફોર્મ્યુલેશનની અંદર આ આવશે. આના અંદર આ ફૂગનાશક છે અને આની સાથે તમારે વાપરવાનું છે નિધિ ઓર્ગેનિક લેન્ડનું ઓપ્ટિમા 3-in-1. આ ઓપ્ટિમા 3-in-1 આનું માપ છે એક પંપની અંદર 40 ml. એટલે કે ઇમ્પ્રેશન 25 ml અને ઓપ્ટિમા 3-in-1 40 ml. આ બંને દવા એક સાથે તમે ઉપયોગ કરશો તો છોડની અંદર આવતો ઊભો સુકારો અટકી જશે અને સારામાં સારું એના અંદર તમને કંટ્રોલ જોવા મળશે. તો આજે મેં તુરિયાની ખેતી વિશે તમને સારી એવી કૃષિ માહિતી આપી છે. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. અને હજુ સુધી જો તમે આપણી ચેનલમાં નવા છો અને ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને આ વિડીયોને એક તમે લાઈક કરી દેજો અને એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.